નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, જુલાઈ 2021ના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર 4 છે, જેમાં આપણે ટોટલ 60 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. તો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. તાજેતરમાં મિસ ઇન્ડિયા USA 2021નો ખિતાબ કોણ જીત્યું? મિશિગનની વૈદેહી ડોંગરે. મિસ ઇન્ડિયા USA 2021માં બીજા સ્થાન પર કોણ રહ્યું? અર્શી લાલાણી. વૈદેહી ડોંગરેએ બીજો કયો પુરસ્કાર જીત્યો છે? ભારતીય શાસ્ત્રીય નૃત્ય કથકમાં મિસ ટેલેન્ટેડ પુરસ્કાર પણ જીત્યો છે. મિસ ઇન્ડિયા USA 2021ની સ્પર્ધામાં કોણ મુખ્ય અતિથિ અને મુખ્ય ન્યાયાધીશ હતા? ડાયના હેડન. જેફ બેજોસ અંતરિક્ષમાં ક્યારે જશે? 20 જુલાઈ 2021ના રોજ. જેફ બેજોસ પહેલાં અંતરિક્ષમાં પ્રથમ કોણ ગયું હતું? રિચર્ડ બ્રેન્સન. રિચર્ડ બ્રેન્સન અંતરિક્ષમાં ક્યારે ગયા હતા? 11 જુલાઈ 2021ના રોજ. જેફ બેજોસનો સંપૂર્ણ ફ્લાઇટનો સમય કેટલો રહેશે? 10 થી 12 મિનિટનો. બેજોસની ફ્લાઇટ રોકેટનું નામ શું છે? ન્યૂ ઓરિજિન કંપનીનું ન્યૂ શેફર્ડ રોકેટ વેસ્ટ ટેક્સાસના રેગિસ્તાનથી 20 જુલાઈએ ભારતીય સમય અનુસાર સાંજે 6:30 વાગે ઉડ્ડયન કરશે. તાજેતરમાં કયા અભિનવ સમ્રાટ અભિનેતાનું નિધન થયું છે? દિલીપ કુમારનું. દિલીપ કુમારનું સાચું નામ જણાવો. મોહમ્મદ યુસુફ ખાન. દિલીપ કુમારનું નિધન ક્યારે થયું? 7 જુલાઈ 2021ના રોજ. દિલીપ કુમારનો જન્મ ક્યારે થયો હતો? 11 ડિસેમ્બર 1922ના રોજ. દિલીપ કુમારે કેટલી ફિલ્મોમાં કામ કર્યું છે? 65 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે. દિલીપ કુમારને કેટલા એવોર્ડ મળ્યા છે? તો દિલીપ કુમારને ટોટલ એવોર્ડ 1991માં પદ્મભૂષણ એવોર્ડ, 1995માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને 1997માં પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન નિશાને ઇમ્તિયાઝ મળ્યું હતું. દિલીપ કુમારને કેટલી વાર બેસ્ટ એક્ટર ફિલ્મફેર એવોર્ડ મળેલ છે? 8 વાર. દિલીપ કુમારને તેમની કેટલી વાર લગ્ન કર્યા હતા અને તેમની પત્નીના નામ જણાવો. તેમને 2 વાર લગ્ન કર્યા હતા, જેમાં પ્રથમ પત્ની સાયરા બાનુ અને બીજી વાર પાકિસ્તાની એક્ટ્રેસ આસમા રહેમાન સાથે લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ ફિલ્મ કઈ હતી? જ્વાર વાટા 1944. અને તેમને લખેલ આત્મકથાનું નામ જણાવો. ધ સબસ્ટન્સ એન્ડ ધ શેડો. અને હા મિત્રો, બીજી એક વાત, જો તમે આની PDF લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. કાલે સવારે તમને આની PDF પણ મળી જશે. છત્તીસગઢે કયા અભયારણ્યના વિસ્તારમાં કાપ મૂકે છે? લેમરૂ હાથી અભયારણ્ય. કયા દેશમાં ભીમ એપના વપરાશને મંજૂરી આપવામાં આવી છે? ભૂટાન. ભારતીય નૌસેનાએ અમેરિકા પાસેથી કયું 10મું સબમરીન પ્રતિરોધક યુદ્ધ વિમાન લીધું? P-81. ભારત BWF વિશ્વ ચેમ્પિયનશિપની યજમાની કરશે. BWFનું ફૂલ ફોર્મ શું છે? બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન. તાજેતરમાં અશોક ચક્રવર્તીનું એક પુસ્તક આવ્યું છે, તેનું નામ શું છે? ધ સ્ટ્રગલ વિધિન એ મેમોઇર ઓફ ધ ઇમરજન્સી. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી IOCના પ્રમુખ કોણ છે? થોમસ બાચ. ભારતીય ફોટો જર્નાલિસ્ટ પુલિત્ઝર એવોર્ડ વિજેતા જેમનું હાલમાં અફઘાનિસ્તાનમાં હત્યા કરવામાં આવી? દાનિશ સિદ્દીકી. સુપ્રીમ કોર્ટે હાલમાં દેશદ્રોહના કાયદા વિશે સવાલો ઉઠાવ્યા છે. આ કાયદો બંધારણની કઈ કલમમાં છે? કલમ 124A. દેશદ્રોહનો કાયદો 1870માં ઘડાયો હતો. અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ NV રમન્ના છે. અમેરિકા પાસેથી ભારતે કયા 2 મેરીટાઈમ હેલિકોપ્ટર મેળવ્યા? MH-60R. તમામ કોર્ટોનું જીવંત પ્રસારણ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બનશે? ગુજરાત. વિશ્વ હિન્દુ પરિષદ VHPના નવા અધ્યક્ષ કોણ બન્યા? ડૉક્ટર રવિન્દ્ર નારાયણ સિંહ. સૌથી મોટી ઉંમરે વનડેમાં પ્રથમવાર કેપ્ટન્સી કરનારો ભારતીય ખેલાડી કોણ બનશે? શિખર ધવન.
35 વર્ષ 225 દિવસ. દેશનો સૌથી લાંબો 108 કિલોમીટરનો BRTS કોરિડોર ક્યાં બનાવવામાં આવ્યો? સુરત ખાતે. તાપી નદી પર પાલ અને ઉમરા વચ્ચે કોરિડોર બનાવવામાં આવ્યો છે. ક્રિકેટ ઇતિહાસનો સૌથી લાંબો 122 મીટરનો છગ્ગો કોણે ફટકાર્યો? ઇંગ્લેન્ડના બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોને. વન ડે ક્રિકેટ ઇતિહાસમાં નંબર 8 પર આવીને સદી નોંધાવી કોને વિશ્વ વિક્રમ નોંધાવ્યો? આયર્લેન્ડનો સિમિસી ભારતના પંજાબમાં જન્મ્યો હતો. ઓકલાના આંકડા મુજબ ભારતની સરેરાશ ઇન્ટરનેટ સ્પીડ કેટલી છે? 17.84 MBPS. મોબાઈલ ડાઉનલોડિંગ મામલે અમેરિકા 193 MBPS સાથે પ્રથમ અને સાઉથ કોરિયા બીજા ક્રમે છે. UAE સરકાર દ્વારા 10 વર્ષનો ગોલ્ડન વિઝા કોણે આપવામાં આવ્યો? સાનિયા મિર્ઝાને. તાજેતરમાં કયા રાજ્યના પર્વતીય અને જંગલ વિસ્તારમાં ગુફા ચિત્રો મળી આવ્યા છે? હરિયાણા ખાતે. દુનિયાની બીજા ક્રમની સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા કંપની કઈ બની? Xiaomi. સૌથી ઝડપથી 14 સદી ફટકારનાર બેટ્સમેન કોણ બન્યો? પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમ. દુનિયાના સૌથી મોટા તરતા સોલાર ફાર્મનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું? સિંગાપોર ખાતે. કયા રાજ્યમાં ગૌવંશ સંરક્ષણ વિધેયક 2021 રજૂ કરવામાં આવ્યું? આસામ. કયા રાજ્યની સરકારે નવી રિટેલ પાર્ક નીતિ જાહેર કરી? આંધ્રપ્રદેશ. નૌસેના અભ્યાસ એક્સરસાઇઝ શિલ્ડ ક્યાં યોજાયો હતો? મુંબઈ ખાતે. દિલ્હી રાજ્ય સરકારે યાત્રાળુઓને બસની રિયલ ટાઈમ માહિતી આપવા માટે કોની સાથે ભાગીદારી કરી છે? ગૂગલ જોડે. ભારતના સર્વપ્રથમ LNG પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? નાગપુર ખાતે. ભારતના સૌપ્રથમ ક્રિપ્ટોગોમિક ગાર્ડનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? દહેરાદૂન. વિશ્વનો સૌથી ઊંડો પુલ કયા દેશમાં બનાવવામાં આવ્યો? દુબઈ ખાતે. દુનિયાનું સૌથી પ્રાચીન આભૂષણ ક્યાંથી મળી આવ્યું છે? જર્મની. દેશનું પહેલું અનાજ ATM ક્યાં શરૂ કરવામાં આવ્યું? ગુરુગ્રામ ખાતે. કયા રાજ્યએ ઇલેક્ટ્રિક બાઇક ટેક્સી યોજના શરૂ કરી છે? કર્ણાટક. ઇઝરાયેલમાં દૂતાવાસ શરૂ કરનારો પ્રથમ ખાડી દેશ કયો બન્યો? UAE. દેશનો કયો જિલ્લો સ્કોચ એવોર્ડ વિજેતા બને છે? આસામ રાજ્યનો કછાર જિલ્લો. આ એવોર્ડ 2003માં સ્થાપિત થયો હતો. ભારતને બહેતર બનાવવાની દિશામાં કશું ખટકે કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે. આંધ્રપ્રદેશે વિશ્વ બેંકની મદદ લઈને કયો કાર્યક્રમ શરૂ કર્યો? સોલ્ટ કાર્યક્રમ. ટોક્યો ઓલિમ્પિકનું ચીયર સોંગ હિન્દુસ્તાની વે કોણ લોન્ચ કર્યું? AR રહેમાન. 13 જુલાઈ એટલે વિશ્વ યુવા કૌશલ દિવસ. NTPC ભારતનો સૌથી મોટો સોલર પાર્ક કયા રાજ્યમાં બનશે? ગુજરાત ખાતે. ભારતનું સૌથી પહેલું ડોલ્ફિન સંશોધન કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવ્યું? પટના ખાતે. વિદેશ પ્રધાન S જયશંકરે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું? જ્યોર્જિયા ખાતે. તાજેતરમાં ગાયક મનમીત સિંઘનું અવસાન થયું હતું. તાજેતરમાં મિમિક્રી આર્ટિસ્ટ માધવ મોગેનું નિધન થયું હતું. હરિયાણામાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ સ્થગિત કરવામાં આવી અને તાજેતરમાં અભિનેત્રી સુરેખા સિકરીનું અવસાન થયું હતું. તો મિત્રો આ હતા આપણા આજના 60 ક્વેશ્ચન. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.